હાલ નાળિયેર પાણી પીતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। નાળિયેર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। ખાસ કરીને ગરમીના દિવસો શરૂ થાય એટલે નાળિયેર પાણી વધારે પ્રમાણમાં પીવાય છે। નાળિયેર પાણી પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે। તેથી જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે। નાળિયેર પાણીમાં ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભદાયી હોય છે। નાળિયેર પાણી હેલ્થની સાથે સ્કિનને પણ ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય લાભ કરતું નાળિયેર પાણી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે। તો દરેક રોગના દર્દીને નાળિયેર પાણી આપવું યોગ્ય નથી। હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે 4 સમસ્યાઓ એવી પણ છે જેમાં દર્દીને નાળિયેર પાણી આપવામાં આવે તો તેને નુકસાન થઈ શકે છે। જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ। નાળિયેર પાણીમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જેને કિડની ફિલ્ટર કરી શકતી નથી। જો કિડનીની સમસ્યા પહેલેથી જ હોય તો નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ। જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ। નાળિયેર પાણીમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જેને કિડની ફિલ્ટર કરી શકતી નથી। જો કિડનીની સમસ્યા પહેલેથી જ હોય તો તેને નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ। જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પણ નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।